તો અમદાવાદ શહેરના એએમસી દ્વારા ચાંદલોડિયા વિસ્તારમાં ફરી એકવાર મેગા ડિમોલિશન એટલે કે ગેરકાયદેસર દબાણ હટાવવાની કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। મનપાના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ચાંદલોડિયાના મહાદેવનગર વિસ્તારમાં આશરે 40 જેટલા મકાનો તોડી પાડવાનું ઓપરેશન હાથ ધરાયું છે। તંત્રની આ બુલડોઝર એક્શનના કારણે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ અને રોષ જોવા મળી રહ્યો છે। જ્યારે પોતાના ઘર તૂટ્યા જોઈ અનેક પરિવારો રડી પડતા ભાવુક દ્રશ્યો પણ સર્જાયા છે। આ ભવ્ય કામગીરી આગામી 4 દિવસ સુધી ચાલે તેવી શક્યતા છે। ઘટના સ્થળે કોઈ અનિચ્છનીય બનાવ કે ઘર્ષણ ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને ફાયર બ્રિગેડની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। હાલ સમગ્ર મહાદેવનગર વિસ્તારમાં ભારે તંગદિલી અને વિરોધનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે અમદાવાદના ચાંદલોડિયામાં એએમસીની કાર્યવાહી હાથ ધરાઈ છે। મહાદેવનગરમાં 40 મકાનો તોડવાનું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। બુલડોઝર એક્શનથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે। વિસ્તારમાં ભારે તંગદિલી, ફાયર ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। જેવી રીતે અમદાવાદ મનપાનું દબાણ હટાવવાનું મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે 40થી વધારે મકાનો જે છે તે તોડી પાડવામાં આવ્યા છે। ત્યારે જેવી રીતે આ બુલડોઝર ફરી વળ્યું છે, ત્યારે સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે આ જ મુદ્દે સ્મિત ઉપાધ્યાય સ્થળ પરથી આપણી સાથે લાઈવ જોડાયા છે। જી સ્મિત, જેવી રીતે અમદાવાદના ચાંદલોડિયામાં એએમસીની કાર્યવાહી હાથ ધરાઈ છે, શું છે સમગ્ર વિગત? ચાંદલોડિયાના જે બહાદુરનગર સોસાયટીની વાત કરીએ તો ત્યાં જે મકાનો હતા, આશરે 40 જે મકાનો છે તે રેલવેની અંદર નથી આવતું, પરંતુ બહારની સાઈડ આવે છે। કાર્યવાહી કરવામાં આવી છે। ફાયર ટીમ પણ અહીંયા હાજર છે। પોલીસનો કાફલો છે પણ ઘટના સ્થળે પહોંચાડી દેવામાં આવ્યો છે। પોલીસ પણ એ માટે અત્યારે ઉપસ્થિત છે। લોકોનું શું કહેવું છે, લોકો સાથે જાણીશું। બેન, અહીંયા તમારું ઘર હતું, તૂટી ગયું છે, શું કહેશો? શું કહીશું સાહેબ, આ તો રોડ ઉપર આવી ગયા, નાના છોકરા લઈને મા બાપ નહીં, અત્યારે છોકરીઓ મારો પારવાની છે। હું બંગલા જઈને કામ કરીને એમનું જીવન ચલાવતી હતી। હું ઘરનું ભાડું ભરું કે મારા બચ્ચાઓને ખવડાવું કે મારા છોકરાનું કામ કરીને હું એમનું પૂરું કરું કે સ્કૂલે મોકલું? બતાવો, તારા ઘરના મારા ઠેકાણા નહીં, ભાર હાલતા મને ઘર કોઈ હાલતું નહીં, તો ત્યાં જવું કોઈ છે નહીં, મારા કોઈ હાલતું નહીં એટલા માટે મકાન નહીં મળે એવું કે વાઘરીનું મકાન નહીં હાલવાનું એવું જરૂરી છે। મકાન વાઘરીને હાલવું પડે ને, તો વાઘરીનો વોટ લેશો શું કરવા? વાઘરીનો વોટ ના લેશો, વાઘરીનો મકાન ભાડે હાલવા હોય તો જોઈએ કે અમારે મકાન ભાડે નહીં મળે અને તો જઈએ અમે તો નારાજ કરીએ છે। અમે કઈ પડેલા ગણેલા અનાજ ખાઈ છે, અમે કઈ પડેલા ગણેલા નથી। અમે તમને નમ્રી વાત કરીએ છીએ, અમે તમને પગે લાગીએ છીએ। અમારો બચ્ચા આજથી 7 હાલો સાહેબ, 4 નીકળ્યો। તમારા નાના બાળકો છે, શું કહેશો? અત્યારે લઈને ક્યાં જશે? અત્યારે અહીંયા રહીએ છીએ, અમારા ગ્રામ પંચાયતમાં છોકરા સ્કૂલે જાય, આ સ્કૂલ ખુલી છે, અમારા છોકરા આજે ના સ્કૂલ બી નથી ગયા અને અમારી સમાજ વાપરીને કોઈ અમને રવાડી બી કોઈ ભારતથી મકાન બી કોઈ નથી। બીજા એક બેન પણ આપણા બેન બીજા એક બેન છે તે પણ જોડાય છે, તેમની સાથે વાત કરીશું। બેન, તમારું આટલું નાનું બાળક છે, નથી આલુ 3 દિવસથી 4 દિવસથી અમે અઠવાડિયે રોડ પર છીએ। આ બાળક જો આટલું નાનું લઈને અમે ક્યાં જઈએ? કઈ મકાન પણ નથી અને અમને એમ કે તમે અહીંથી જતા જ રહો, ક્યાં જઈએ? અમે એક માની આંખમાંથી આંસુ પડી રહ્યા છે અને બાળક જે છે ઘણા તાપનું જે છે, આ તાપમાં બાળકને અમે લઈ ક્યાં જઈએ? તો અમને મકાન આલો, ખાલી અમારી કઈ નહીં કહેતા, ખાલી મકાન આલો બસ। છેવટ અમને છાપરું બી આલો। 2 મહિનાનું છોકરું છે મારું। લોકો જે છે રસ્તા ઉપર આવી ગયા છે, હું પાછળ બતાવવાનો પ્રયત્ન કરીશ કે ડીસીબી જે છે તે લોકોના ઘર તોડવાનું અત્યારે કામ ચાલી રહ્યું છે। મકાન મહેનતથી પથ્થરમાંથી
હવે છે તે મકાનોને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી છે આખી જે લાઈન જે છે તે મકાન તમે જો જોઈ રહ્યા છો કે આખી લાઈન જે છે તે 40 કરોડ સરહદ જે છે તેને અત્યારે 4 દિવસ કામ જે ચાલવાનું છે અને તે કામ દ્વારા 40 કે 40 મકાન જે છે તે તોડી પાડવામાં આવશે જે ત્યાં જી સ્મિત, એટલે હવે અહીંયા એ જ છે કે આ જે ખબર જે છે જેવી રીતે ડિમોલિશન હાથ ધરાયું છે, આ ખબર સૌથી પહેલા પ્રદેશ 24 ગુજરાતીને જ મળી છે અને જેવી રીતે પ્રદેશ 24 ગુજરાતી હંમેશા ખડે પગે જનતા માટે કામ કરે છે, ત્યારે હવે સ્ક્રીન પર જોઈ જ શકાય છે કે જેવી રીતે ત્યાંના સ્થાનિકો છે નાના નાના બાળકો લઈને માતાઓ જેવી રીતે રડી રહી છે તેમનું દુઃખ સમજી શકાય છે. એ જ હવે વધુમાં શું કહેવા માંગશો આપ? તો જે મહેનત જે લોકોએ કરીને જે ઘરો બનાવ્યા છે, જેની વાત કરીએ તો જે રીતના ઘરો બનાવ્યા છે અને લોકો અત્યારે રોઈ રહ્યા છે, નાના નાના બાળકો હોય લોકો પણ અહીંયા રસ્તા ઉપર લઈને આવી ગયા છે. નાનું બાળક જે હતું, હજુ નવજાત જે શિશુ હતું, તેને પણ લોકો જે છે તે રસ્તા ઉપર લઈને ઉતરી આવ્યા છે. લોકો જે છે તેમની માંગ છે કે બીજું મકાન આપવામાં આવે, બીજું મકાન નહીં આપવામાં આવે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કે રોષ કરવામાં આવશે. અત્યારે પણ પાછળ બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે રીતના પાછળ પણ જે છે હજી પણ વાતચીત ચાલી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે છે તે જોવા મળી રહ્યું છે કે લોકો જે છે તે અત્યારે જે પોતાની મહેનતથી જે બનાવેલું જે મકાન હોય છે તેઓ દ્વારા અત્યારે જે છે તે લોકો જે છે તે એસએસ વિભાગને મ્યુનિસિપલ કોર્પોરેશનને અત્યારે બંધ કરવાનું કામ કરી રહ્યા છે અને અમે લોકો મ્યુનિસિપલ કોર્પોરેશન જઈએ તેવું પણ કહી રહ્યા છે. જીપિયા જીસબેન, એટલે હવે અહીંયા એ જ છે કે મહેનત કરીને તેમણે ઘર બનાવ્યું છે, મહેનત કરીને તેમણે પોતાનું ઘર ઊભું કર્યું છે અને જ્યારે આંખો સામે ઘર તોડી પાડવામાં આવે ત્યારે દુઃખ તો થાય જ છે. જેવી રીતે સ્ક્રીન પર પણ દેખાઈ જ રહ્યું છે, એમની જ પ્રતિક્રિયા લેવાની કોશિશ કરીશું. જી બે વાત કરીએ તો જે રીતના માની આંખમાંથી આંસુ જે આવી રહ્યા છે, માં એક જે છે તે ઘર વગર રચડી પડી છે, તેનું બાળક છે તેના પિતા નથી, તે માં છે અને તેની જે દીકરી છે તે જ્યાં ક્યાં જશે તે પણ એક વિષય છે. જે રીતના વાત કરીએ તો વાત કરવામાં આવે તો હજી પણ જે પોલીસ દ્વારા જે છે તે અત્યારે સમજાવવામાં આવી રહ્યા છે, પરંતુ મહાદેવનગર જે સોસાયટી છે ચાંદોડિયા વિસ્તારમાં તમે જે રીતના જોઈ રહ્યા છો, જે બહેન છે તે પણ અંદર દ્રશ્યોમાં જોઈ શકાય છે કે તે રોઈ રહ્યા છે, ભીખ માંગી રહ્યા છે. અત્યારે પોતાના મહેનતથી બનાવેલું મકાન જ જે રીતના એ પોતે જે માંગવાનો વારો આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. દીપિયા જી સ્મિત, આપ જોડાયેલા રહેજો. તો જેવી રીતે આપ સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો, અમારા સંવાદદાતાએ જેવી રીતે સ્થાનિકો સાથે ત્યાં વાત કરી, તેમના અશ્રુ જોઈ શકાય છે કે જેવી રીતે માતાઓ જે છે, પરિવારો જે છે, તેમના ઉપર કેવી રીતે દુઃખનું આભ તૂટી પડ્યું છે, કારણ કે જ્યારે આંખ સામે આપણું ઘર તોડી પાડવામાં આવે ત્યારે એ દુઃખ તો થાય છે, પણ ચોક્કસપણે હવે એએમસી જે છે પ્રેક્ટિકલી તેઓ આ કામગીરી કરી રહી છે, કારણ કે એએમસી દ્વારા જેવી રીતે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે જેમાં મહાદેવનગરમાં 40 મકાનો તોડી પાડવામાં આવી રહી છે. આ કાર્યવાહીથી જેવી રીતે સ્થાનિકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે, એ ચોક્કસપણે આપ સ્ક્રીન પર જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જેવી રીતે જેસીબી જે છે તે બધા તમામ મકાનો જે છે તે તોડી રહી છે અને 40 મકાન તોડી પાડવામાં તો આવી પણ ચૂક્યા છે. ત્યારે હવે એ જ છે કે સ્થાનિકોની જેવી રીતે માંગ છે કે તેમને બીજું ઘર મળશે કે નહીં, તે એક મોટો સવાલ તો છે જ, પણ હવે તેમનું કહેવું એ જ છે કે અગર જો તેમને બીજું ઘર નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવાની તેમણે ચીમકી પણ ઉચ્ચારી છે, કારણ કે ચોક્કસપણે જ્યારે મહેનત કરીને આવી રીતે ઘર બનાવ્યું હોય, મહેનત કરીને ઘર ઊભું કર્યું હોય, ત્યારે તેમની સામે તેમની છત્રછાયા જે છે તે છીનવાઈ જાય ત્યારે જેવી રીતે દુઃખ થાય છે. ત્યારે હવે ચોક્કસપણે રહીશો જેવી રીતે માંગ કરી રહ્યા છે કે તેમને બીજું ઘર આપવામાં આવે. એ માંગ તો સાચી જ છે, પણ હવે જેવી રીતે એએમસી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમાં પણ કોઈકનું કોઈ કારણ હશે. ત્યારે મહાદેવનગરમાં જેવી રીતે 40 મકાનો તોડી પાડવામાં આવ્યું છે, જેવી રીતે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે, આપ સ્ક્રીન પર જે જોઈ રહ્યા છો એ ત્યાંના સ્થાનિકોના જે દ્રશ્યો છે કે જેવી રીતે મકાનો તેમના તોડી પાડવામાં આવ્યા છે. મહાદેવનગરની આ ઘટના છે, અમદાવાદના મહાદેવનગરમાં જેવી રીતે બુલડોઝર ફરી વળ્યું છે, ત્યારે હાલમાં સ્થાનિકોને પોલીસ પણ સમજાવી રહી છે, પણ ક્યાંક ને ક્યાંક જ્યારે આવી ઘટના ઘટે ત્યારે સ્થાનિકોને કોઈ ચૂપ ના જ કરાવી શકે, કારણ કે આ એવી ઘટના છે કે જેમાં ઘર આપણી સામે, આપણી આંખોની સામે જેવી રીતે છીનવાઈ જાય. ત્યારે હવે આપણા સંવાદદાતાએ પણ જેવી રીતે જણાવ્યું છે કે સ્થાનિકોમાં જેવી રીતે આક્રોશ જોવા મળી રહ્યો છે, અમારા સંવાદદાતાએ જેવી તેમની સાથે વાત કરી. આ ખબર જે છે પ્રદેશ 24 ગુજરાતી પાસે સૌથી પ્રથમ પહોંચી છે, ત્યારે પ્રદેશ 24 ગુજરાતી ખડે પગે તમામ લોકો માટે કામગીરી કરી રહી છે, પણ ચોક્કસપણે જેવી રીતે એએમસી દ્વારા આ બુલડોઝર ફરી વળવામાં આવ્યું છે ત્યારે અનેક મકાનો જેવી રીતે
તોડી પાડવામાં આવ્યા છે. તો આમાં કુલ 40 મકાન જે છે તે તોડી પાડવામાં આવ્યા છે. મહાદેવનગરમાં બુલડોઝર ફરી વળ્યું છે, જેમાં 40 મકાનો તોડી પાડવામાં આવી છે અને બુલડોઝર ફરી વળ્યું છે. ત્યારે ચોક્કસપણે આ બુલડોઝર એક્શનથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે જોઈ શકો છો કે સ્થિતિ જેવી રીતે ત્યાં તંગદિલીનો માહોલ સર્જાયો છે, ત્યારે હાલમાં ત્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને સ્થિતિ વધુ ના બગડે. ત્યારે હાલમાં ત્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તો છે જ, પણ હવે અહીંયા એ છે કે સ્થાનિકોનો જે રોષ છે એ પણ સાચો કહી શકે, કારણ કે જ્યારે ઘર તૂટી જાય આપણી સામે આપણે કાંઈ કરી પણ ના શકીએ, આપણે ખાલી રોઈ શકીએ અને ખાલી માંગ કરી શકીએ. ત્યારે એ દુઃખ જે હોય છે તે ચોક્કસપણે પ્રદેશ મણિપુર ગુજરાતી તો સમજી જ રહ્યું છે, પણ હાલમાં જેવી રીતે એએમસી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે હવે જેવી રીતે તેમની માંગ જે છે કે તેમને બીજું ઘર આપશે કે નહીં, તે પણ એક મોટો પ્રશ્નાર્થ છે. ત્યારે પ્રદેશ મણિપુર ગુજરાતીના માધ્યમથી એ જ કહેવા માંગી રહ્યા છે કે જેવી રીતે સ્થાનિકોની જે માંગ જે છે તે પૂરી કરવામાં આવે, કારણ કે જેવી રીતે આ અશ્રુ જેવી રીતે આપ જોઈ રહ્યા છો, જેવી રીતે આપ સ્ક્રીન પર જે જોઈ રહ્યા છો, આ ત્યાંના સ્થાનિકો જે છે તે રડી રહ્યા છે અને તેઓ માંગ કરી રહ્યા છે કે સરકાર તેમની માંગ પૂરી કરે, કારણ કે અચાનકથી આવી રીતે એમસી આવે અને બુલડોઝરનું ઓપરેશન હાથ ધરે અને મકાન તોડી પાડે, ત્યારે અચાનકથી કાંઈ જ કીધા વગર સ્થાનિકો કાંઈ કરી પણ ન શક્યા અને તેમની સામે આવી રીતે મકાન તોડી પાડવામાં આવ્યા છે. અને જેવી રીતે જેસીબી દ્વારા અત્યારે મકાનો તોડી પાડવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે હાલમાં ત્યાં તંગદિલીનો માહોલ જેવી રીતે આપ જોઈ રહ્યા છો કે કેવી રીતે હાલમાં ત્યાં ઘર્ષણ જેવી સ્થિતિ છે. આ સાથે આપણા સ્મિત ઉપાધ્યાય આપણી સાથે જોડાયેલા જ છે. સ્મિત, જેવી રીતે અત્યારે તમે ત્યાં ઘટના સ્થળે છો, હાલમાં તંગદિલીનો માહોલ તો ત્યાં ચાલી જ રહ્યો છે, પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ત્યાં ગોઠવી દેવામાં આવ્યો છે. હાલમાં ત્યાં કેવો માહોલ છે અને સ્થાનિકો સાથે પણ આપણે વાત કરવાની કોશિશ કરીશું. વાત કરીએ તો પાછળ પ્રયત્ન કરીશ કે જેસીબી જે છે તમારું નામ નથી કહી રહ્યું, હજી જે અહીંયા જે રહેણાંકો હતા પહોંચવાના છે તેની વાત કરીએ તો અહીંયા કહેવામાં આવ્યું તમે ત્યાંથી વાત કરો 25 જગ્યાથી કામ બંધ કરવામાં આવશે, પરંતુ હજી પણ કામ ચાલુ છે. જે રહેણાંકો હતા તે પણ જે છે મ્યુનિસિપલ કોર્પોરેશન જવા નીકળી ગયા છે. અત્યારે જે રીતના જે ટીપી પડવાની છે તે ટીપી પડવાની લીધે જે છે ત્યાં કાર્યવાહી કરવામાં આવી છે. વાત કરીએ તો અહીંયા 40 થી જે 50 મકાનો છે તે અહીંયા તોડવાની કામગીરી જે છે તે 4 દિવસ ચાલવાની છે. હું બતાવવાનો પ્રયત્ન કરીશ. આ મકાન જે છે તમે જે જોઈ રહ્યા છો, આ મકાન ની પાછળનું જે મકાન છે તેની લાઈનમાં જે છે 30 મકાનો જે છે તે સીધા જે છે તે તોડી પાડવાની કોર્પોરેશન અને કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યારે જે પોતાની મહેનતથી ઈંટો જે ઊભી કરીને જે મકાન બનાવવામાં આવ્યું છે, તે મકાનને જે ઘર કહેવામાં આવે છે, મહેનતથી બનાવેલું જે ઘર જે કહેવામાં આવે છે, તેની વાત કરીએ તો જે બનાવે છે, પરંતુ અત્યારે જે એક બાળક હતું તે બાળકના પણ દ્રશ્યો દ્વારા એક માતા જે લઈને જે છે તે ઊભી હતી, રોઈ રહી હતી, પરંતુ આ લોકો દ્વારા કોઈ પણ જે અત્યારે ફૂંકી દેવામાં આવ્યો હતો. પોલીસ તંત્ર પણ દ્વારા જે છે તે મામલો રોચક થયો ત્યારે ઠંડો પાડવામાં આવ્યો હતો. અત્યારે એસએસ વિભાગની ટીમ, ફાયર બ્રિગેડની ટીમ પણ અત્યારે હાજર છે. કઈ અત્યંત અનિચ્છનીય બનાવ ના બની જાય તે માટે પણ અત્યારે જે છે બંદોબસ્ત ફૂંકી દેવામાં આવ્યો છે. જી સ્મિત, એટલે હવે અહીંયા એ જ છે કે જેવી રીતે સ્થાનિકો જણાવી રહ્યા છે કે ઘર તેમનું તોડી પાડવામાં આવ્યું છે, તેમણે મહેનત કરીને આ ઘર ઊભું કર્યું હોય, ત્યારે હવે તેમની માંગ જે છે એ પણ સાચી છે. તેમની માંગ એ છે કે હવે તેમને બીજું ઘર આપવામાં આવે અને એમને બીજું ઘર આપવામાં આવે, ત્યારે તંત્ર શું કોઈ પગલાં લેશે કે નહીં, શું કહેવા માંગશો? તંત્ર જે છે મ્યુનિસિપલ એએમસી જે છે તેઓ દ્વારા ક્યાંક ને ક્યાંક રેલ બસેરા જે સર્વર સુવિધા રેલ બસેરા લોકો તે પણ બનાવવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સુધી આવી ઘર તોડીને જે છે કાર્યવાહી કરીને તે બસેરામાં મૂકવામાં આવશે. રેલ બસેરા જે છે ત્યાં 400 લોકો છે, 800 લોકો છે, ગણીએ તો 2400 લોકો ગણીએ તો 2400 લોકો તો છે, પરંતુ ત્યાં કે 2400 લોકો ઘરે પણ ગયા હશે, પરંતુ હજી પણ જે લોકો અને અત્યારે જે લોકો પણ મ્યુનિસિપલ કોર્પોરેશન ગયા છે તે ભાગ લઈને કે આપવામાં આવે, કારણ કે રોજ કમાઈને રોજ માણસો છીએ. અત્યારે જે રીતના કામગીરી તમે જોઈ છે મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ વિભાગ દ્વારા, વિભાગ દ્વારા, ફાયર દ્વારા
જે રીતના જે અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે, લોકો જે છે તે જોઈ રહ્યા હતા, તડપી રહ્યા હતા, નાના બાળકોને લઈને તડકામાં બહાર આવી ગયા હતા, પરંતુ અત્યારે કોઈ સાંભળવામાં આવ્યું અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે DYC ને મળવામાં આવે, મેયર થોડો ધ્યાન રાખે તેઓ દ્વારા અહીંયા કામ બંધ કરવામાં આવશે. જી સ્મિત, સ્થાનિકો સાથે તો આપણે વાત કરી જ, પણ જેવી રીતે ત્યાં પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે, તો અગર પોલીસ સાથે પણ આપણે વાત કરી શકીએ કે અત્યારે તેમના દ્વારા કેવી કામગીરી કરવામાં આવી રહી છે, તો આપણે એ પણ કરવાની કોશિશ કરીશું. ત્યાંની વાત કરીએ તો જે પોલીસ તંત્ર જે છે આવે તો એ જે છે ઘટના સ્થળે હાજર છે, પણ અત્યારે વિભાગના જે મેડમ છે તેમની સાથે વાત કરીએ આપણે. કરવામાં આવી છે માંગીશું, હજી સુધી તેમના સાહેબ આવ્યા લાગતા નથી. મેડમ શું કહેશો, કયા કારણોસર કામગીરી કરવામાં આવી છે? આવે છે મેડમ લાઈવ ચાલુ છે, આખી અમદાવાદ જોઈ રહ્યું છે. મારા વાઈટ આપવાની સત્તા જ નથી. વાઈટ આપવાની સત્તા ના, પણ તમે એસએસ વિભાગમાંથી છો કે નથી? એસ્ટેટ માંથી છું, પણ મારે વાઈટ આપવાની સત્તા નથી. પણ આ લોકો એ ઝડપી ગયા છે. ભાઈ તું ચાલુ રાખને કામ. મેડમ ભાઈ તમને મેં પહેલા કીધું મારા વાઈટ આપવાની સત્તા નથી. હું તમે વાત કરો એમની સાથે. તમે આવી રીતના વાત ના કરી શકો મેડમ. તમારો સાહેબ આવો તો બોલેલો તમને જવાબ આપે છે સાહેબ. રસ્તામાં જ છે. તમારો સાહેબ આવે કેવું છે? ભાઈ કામ ચાલુ સાહેબ ને આવો તો એમને વાતચીત કરવા તો પછી કઈ રસ્તામાં છે. કલાક થયો મેડમ. આવે છે રસ્તામાં. અત્યારે તમે જોબ આખું અમદાવાદ જોઈ રહ્યું છે. આ લોકો જે છે, તમારું શું કેવું છે? વાત સાંભળી રહ્યા છે તમારી? મારો સાહેબ જોડે તમારો હું રાખો તમે તો પાડીને જતા રહે છે. આ બધા નહીં જોવાનું અહીંયા. સાહેબ આવશે મેડમ, સાહેબ આવશે ને તો ક્યાંક નીકળશે એવી વાત છે, બીજી કોઈ વાત નથી. અત્યારે જે રીતના મેડમે કહ્યું છે કે કામ બંધ છે, સાહેબ આવે ત્યારબાદ જે છે તે કામ ચાલુ. હું તમને અહીંયા રોકવા માંગીશ સ્મિત, હું તમને અહીંયા એ પૂછવા માંગીશ કે જેવી રીતે બેન જણાવી રહ્યા છે કે અત્યારે અહીંયા કોઈ અધિકારી ઉપસ્થિત નથી, તો આ કામગીરી કોના અંડરમાં ચાલી રહી છે? કામગીરી કોના દ્વારા કહેવામાં આવી છે? મ્યુનિસિપલ કોર્પોરેશન વિભાગ દ્વારા કામગીરી સપોર્ટ કરવામાં આવી છે. સારી કામગીરી છે, નો ડાઉટ. પરંતુ ક્યાંક ને ક્યાંક આ લોકો જે છે રચડી પડશે કે ત્યાં જ પણ એક વિષય છે. જે રીતના તમે પાછળ બેસતો છો કે લોકો જે છે તે અહીંયા એકઠા થઈ રહ્યા છે, પોલીસ કર્મચારીઓ પણ આવી રહ્યા છે. કામ ચાલુ રાખવાનું વાત છે. એમને કીધું એટલે કામ નથી બંધ કર્યું. અત્યારે લાઈવ ચાલુ છે, તેના બરાબર. આ લોકોનો પ્રશ્ન એ છે સાહેબ, આ લોકો અત્યારે ક્યાં જશે એનો જવાબ છે તમારી પાસે? નોટિસ ની વાત નથી કરતો, એનો સમય કેટલો આપ્યો? સમય કેટલો આપ્યો? નોટિસ ની અંદર સમય એમને આપેલો છે, હુકમ બી કરેલો. કેટલો તમને નથી ખબર? કેટલો? 7 દિવસ. તમને નથી ખબર કેટલો? 7 દિવસ. એમનો વર્ડ છે તો ભાઈ તમે શું કા બોલો છો? તમે શું કા બોલો છો? એમને આ પણ એમની જોડે વાત કરું છું ને, સાથે આવેલા છે. તમને ખબર નથી કેટલો સમય આપ્યો છે? તમે સાથે આવેલા છે. મેડમ હું ખાલી અહીં ન્યુટ્રલ છું, કોઈના પેલામાં નથી. હું મીડિયામાં મને બાઈટ આપવાની સત્તા નથી. તમને હું કેટલી વાર કહું? તો આ બાઈટ જ ચાલી રહી છે. ચાલી છે, લાઈવ ચાલી રહ્યું છે મેડમ. અત્યારે લોકોના ઘર તૂટી રહ્યા છે, લોકો રોઈ રહ્યા છે. કામ સ્ટોપ કરાયું છે મારા મારે વાત થઈ તમારી સાથે, તમારે મારી સાથે વાત કામ stop થઈ ગયું ને? મેડમ મારી વાત સાંભળો. તમે કીધું સાહેબ આવે છે, સાહેબ દુબઈ રહે છે, અમેરિકા રહે છે સાહેબ. અરે પણ તો સર રસ્તામાં આવી રહે તો હું અહીંયા કામ કરું છું, તો મને થોડું આઈડિયા હોય કે સર કેટલા પહોંચ્યા છે. તમે વાત કરી લો. વાત કરી લો. નંબર લઈ કારણ કે કલાકથી તો મીડિયા રાહ જોઈ છે. લોકોના ઘર તૂટી છે. નંબર લઈ લો.
તમે નંબર લો. અત્યારે જે રીતના જે મેડમ અત્યારે કહી રહ્યા છે કે સાહેબ છે તે આવી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે કામગીરી હજી પણ જે છે તે યથાવત રાખવામાં આવી છે. મેડમ દ્વારા કહેવામાં આવ્યું છે કે કામગીરી પણ એક વિષય છે. લોકો જે છે અત્યારે ફોન પર આવી ગયા છે. જીપ્યા જી સ્મિત, એટલે જેવી રીતે આ બેન જે છે આપણા પ્રશ્નોથી ભાગવાની કોશિશ કરી રહ્યા છે, પણ હવે એ જ છે કે ક્યાં સુધી તેઓ ભાગશે. હવે અહીંયા સવાલ એ જ છે. ત્યારે હવે હાલ મેડમ કે બંધ કરો ને આવ્યું છે, ચાલુ કરો. અધિકારી આવી રહ્યા છે. નહીં રે સાહેબ, તમે જી, ખાલી સાહેબ જોડે ચર્ચા એ અહીંયા આવે પછી કરીએ છીએ આપણે સાહેબ. લાઈવ ચાલી રહ્યું છે સાહેબ, તમે જઈ રહ્યા છો ઓન સ્ક્રીન. સાહેબ આવે તમે પહેલા એક ડિસાઈડ કરો, સાહેબ આવશે પછી ચર્ચા થશે કે ભાઈ સાહેબ આવે પહેલા જ હજુ કામગીરી ચાલુ રાખવામાં આવશે. મને કહી દો. કામગીરી તો અમારે ચાલુ જ રહેશે. કામગીરી નહીં તો મેડમ એક બાજુ એમ તમે અલગ કહો છો, મેડમ અલગ કહે છે. અમે આ છે અમારી કામગીરી નહીં હતી. એમ નહીં, મેડમ એમ કહે છે કે કામગીરી neutral છો ને? હું neutral છું, પણ અમે હું એમ કહેવા માંગુ કરેલી છે. પણ હું એમ કહેવા માંગુ છું મેડમ અલગ કહે છે, તમે અલગ કહે છો. 12 મીટર કેટલી રોડ છે, રોડમાં આવતા મકાનો છે. પણ સાહેબ મારા હું એમ કહું છું કે મેડમ એમ કહે છે કે કામગીરી બંધ કરવામાં આવશે, સાહેબ આવો ત્યાં સુધી. અને તમે એમ કહો છો હા, તમે શું કહો છો? તમે શું કહો છો? તમે કરી લો. તમે શું કહો છો ભાઈ કે ભાઈ સાહેબ ક્યારે આવશે? મેં તમને શું કીધું? 1.5 કલાકની તો અમે રાહ જોઈએ. સાહેબનો સાહેબ નંબર તમને આપણે share કરી હતી. તમે મને વાત કરી લો. સાહેબ અહીંયા ઉપસ્થિત નહીં રહે, કામગીરી ચાલતી હોય એટલે સાહેબ ઉપસ્થિત નહીં રહે એવું છે. અમે છીએ ને સાહેબ, વચ્ચે અમે તો નથી પછી હું એ જ કહેવા માંગુ છું કે મેડમ એમ કે છે એક બાજુ કે સાહેબ આવે ને ત્યાં સુધી અમે કામગીરી સ્થગિત કરવામાં આવે છે. મારો પ્રશ્ન એટલો જ છે, ખાલી બીજો કોઈ તમારે પ્રશ્ન વાત નથી. કરવી છે એટલે તમારે વાત કરવી છે ને સાહેબ જોડે. તો પછી મેડમ એમ છે હું તમને એમ કે કહું સાહેબ છું આવે કે તમને નંબર શેર કરીએ છીએ. હા તો બોલો નંબર. હું ડાયરેક્ટ પૂરી થઈ ગઈ ભાઈ. સ્મિત, એમને એ પૂછવાની જ કોશિશ કરો કે જેવી રીતે તેઓ તો અત્યારે ઉપસ્થિત છે ત્યાં તેઓ બચવા માટે બધું સાહેબ ઉપર ઢોળી રહ્યા છે, મેડમ ઉપર ઢોળી રહ્યા છે. નંબર આપ્યો છે મેડમ, તેમની સાથે વાત કરીશું અત્યારે અને સાહેબ સાથે પણ વાત કરીશું. જે રીતના અત્યારે પાછળ પણ બતાવવાનો પ્રયત્ન કરીશ, જે રીતના અત્યારે લાઈવ દ્રશ્યો તમે જે જોઈ રહ્યા છો, અત્યારે જે અમદાવાદનું જે ગુજરાતમાં જે ગુજરાત રાજ્યમાં સમગ્ર જે પ્રદેશ 24 ગુજરાતી જે ચેનલ જે છે તે અત્યારે પ્રસારિત કરી રહી છે, જે એક્સક્લુઝિવ સમાચાર તમારી પાસે આવી રહી છે. અત્યારે જે છે તે એસએસ વિભાગ દ્વારા અને ફાયર વિભાગ દ્વારા અત્યારે પોલીસ તંત્ર પણ ખડે પગે છે. સારી કામગીરી છે ક્યાંક ને ક્યાંક, પરંતુ ક્યાંક ને ક્યાંક જવાબ પણ સારા મળતા હોત તો સારું હતું. અત્યારે જે રીતના પ્રિયા તમે જોયું કે જે લોકો જે પણ અત્યારે ઉપસ્થિત છે, લોકો પણ ક્યાંક ને ક્યાંક તકલીફોમાં છે. જી પ્રિયા. જી સ્મિત, એટલે હવે અહીંયા એ જ છે કે તેઓ ત્યાં ઉપસ્થિત છે. જેવી રીતે તમે જેમની જોડે વાત કરી તેઓ પોતે એક્સેપ્ટ તો નથી કર્યા અને બધું સાહેબ ઉપર ઢોળી રહ્યા છે. ત્યારે હવે એ જ છે કે સાહેબ ક્યારે આવશે અને આ જે કામગીરી જે છે કોના અંડરમાં ચાલી રહી છે, શું છે સમગ્ર માહિતી શું છે એ વિશે આપણે એમની સાથે વાત કરવાની કોશિશ કરીશું અને જ્યાં સુધી તે જવાબ ના આપે ત્યાં સુધી પ્રદેશ 24 ગુજરાતી ખડે પગે આ કામમાં લાગી રહે. વાત કરીએ તો મેડમ પાસે નંબર માંગવામાં આવે તો હજી સુધી નંબર આવ્યો નથી. મેડમ ને બતાવવાનો પ્રયત્ન કરીશ કે મેડમ નંબર આપતા નથી. એક બાજુ કહે છે કે નંબર આપી દઉં છું. અત્યારે લાઈવ દ્રશ્યો તમે જે જોઈ રહ્યા છો, મેડમ પણ ઘડીક અલગ કે છે, ઘડીક અલગ કે છે. સમયની વાત છે, અલગ અલગ સ્ટેટમેન્ટ આવી રહ્યા છે. મેડમ દ્વારા પણ નંબર આપવામાં આવ્યો નથી. ક્યાંક ને ક્યાંક જે છે તે મહાદેવનગર સોસાયટીના છે. અત્યારે તમે ત્યાં દ્રશ્યો જોશો કે લોકો જે છે, નાનું બાળક હતું 6 મહિનાનું, તે પણ અત્યારે તડકે જોવા મળી રહ્યા હતા. અત્યારે જે રીતના સાહેબનો જે નંબર મળી રહ્યો છે તેની સાથે વાત કરીશું. જે આપ જે સ્ક્રીન પર દ્રશ્ય જોઈ શકો છો, અત્યારે અમારા સંવાદદાતા નંબર માંગવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ જ છે કે આ નંબર મળે અને પછી કેવી વાત ચાલે છે. તો અમારા સંવાદદાતા અત્યારે નંબર લગાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અધિકારી સાથે તેઓ વાત કરવાની હવે કોશિશ કરી રહ્યા છે, કારણ કે આ કોઈ રમત નથી. અહીંયા સવાલ છે અનેક ગરીબ પરિવારોના ઘરનો સવાલ છે. અહીંયા કોઈ રમત નથી ચાલી રહી. 7567 આપણે કોલ લગાવી રહ્યા છીએ. જે દિવાલ પાડવાનું કામ જોવા મળી રહી છે, તેમનો મેડમનો ફોન છે તે વ્યસ્ત આવી રહ્યો છે. ફરીથી એક વખત ટ્રાય કર્યો થોડા સમય બાદ કે જે રીતના બંધ કરવામાં આવી જે સાહેબ છે અને જે બેન છે એસએસ વિભાગ તેઓ દ્વારા અલગ અલગ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે. બેન છે કે જે છે આવે કઈ વાંધો જે રીતના અત્યારે જે જોઈ રહ્યા છે
સાહેબ સાહેબને ખબર નથી કે કેટલા દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું, પરંતુ તે પણ અંદર જે મેડમ સાથે વાતચીત ચાલતી હતી તેઓમાં પણ કૂદી પડ્યા હતા. પરંતુ મેં પણ તેમની સાથે સવાલ કર્યો કે મેડમ કોના દ્વારા કામગીરી કરવામાં આવેલી છે, તો તેમણે હેમાબેનનું નામ કીધું છે. હેમાબેનને ફોન કરો પણ વ્યસ્ત આવી રહ્યો છે, ક્યાંક ક્યાંક કામમાં બિઝી હશે, પરંતુ ક્યાં કામમાં બિઝી હશે એ પણ એક તપાસનો વિષય છે, કારણ કે લોકો જે છે તે ઘર વગરના વિહોણા થઈ ગયા છે. હજી બી બસ 2 મિનિટ જ બાકી છે. જી સ્મિત. તો જેવી રીતે અત્યારે અમારા સંવાદદાતાએ પણ જેવી રીતે વાત કરી છે સ્થાનિકો સાથે, હવે અહીંયા એ છે કે જેવી રીતે આ કામગીરી ચાલી રહી છે, પણ કોના અંડરમાં છે, જેના અંડરમાં કામગીરી ચાલી રહી છે તે તો ત્યાં સ્થળ પર જ ઉપસ્થિત નથી, જે એક મોટો સવાલ છે. અમદાવાદના ચાંદલોડિયામાં એએમસીની કાર્યવાહી જેવી રીતે હાથ ધરાઈ છે, મહાદેવનગરમાં 40 મકાનો તોડવાનું ઓપરેશન તો શરૂ કરવામાં આવ્યું છે. બુલડોઝર એક્શનથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ ડિમોલિશન જેવી રીતે ચાલી રહ્યું છે, ત્યારે આ કામગીરી જેમના દ્વારા કરાવવામાં આવી રહી છે, જેમના મેમ્બર્સ જેમના અંડરમાં આ કામગીરી ચાલી રહી છે, અને તેમના મેમ્બર્સ દ્વારા જેવી રીતે જણાવવામાં આવી રહ્યું છે કે તેમના સાહેબ ત્યાં ઉપસ્થિત નથી, અને નંબર જેવી રીતે ત્યાં નંબર પણ આપવામાં આવ્યો હતો, પણ તેમનો નંબર પણ અત્યારે વ્યસ્ત આવી રહ્યો છે. ત્યારે હવે સ્થાનિકોનો જે પ્રશ્ન છે કે આ જેવી રીતે ઘર તોડી પાડવામાં આવી રહ્યું છે, એએમસી દ્વારા જેવી રીતે કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે હવે તેમની માંગ ક્યારે પૂરી થશે, તેમનું બીજું ઘર ક્યારે મળશે, અને આ જેમના અશ્વો જે છે, નાના બાળકોની માતા જે છે, જેવી રીતે રુદન કરી રહી છે અને રોઈ રહ્યા છે આ મહિલાઓનું, ત્યારે એ છે કે આ જેવી રીતે તેઓ રડી રહ્યા છે, આ કોઈ રમત નથી. અહીંયા અનેક ઘરો જે છે, લોકો ત્યાંના પરિવારોએ મહેનત કરીને આ ઘર ઊભા કર્યા છે, અને જ્યારે એએમસી દ્વારા વર્ષોથી આ ઘર બનાવવામાં આવે છે, વર્ષોની મહેનત લાગે છે, અને જ્યારે માત્ર 2 જ કલાકમાં એક જ ઝાટકામાં આવી રીતે ઘર તોડી પાડવામાં આવે, ત્યારે કેવું દુઃખ થાય છે એ પરિવારો ત્યાંના સ્થાનિક દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. ત્યારે પ્રદેશ 24 ગુજરાતીના માધ્યમથી જેવી રીતે અમે જનતા માટે જ કામ કરી રહ્યા છે, અને જનતાની જ અમે અવાજ જેવી રીતે છે, ત્યારે હવે જનતા જ જેવી રીતે પ્રદેશ 24 ગુજરાતીને જણાવી રહ્યું છે કે અમારા ઘરો તોડી પાડવામાં આવી રહ્યા છે, અને અમે એમની પાસે માંગ કરી રહ્યા છે, એમની પાસે વાત કરવાની કોશિશ કરી રહ્યા છે, પણ અમને કોઈ જવાબ પણ નથી આપી રહ્યા, અને તેમની કામગીરી જે છે તે સતત ચાલુ રાખી રહ્યા છે, અને તેમના પરિવારો પર કોઈ ધ્યાન નથી આપતું. જી સ્મિત, હવે ત્યાંના રહીશો સાથે આપણે ફરીથી વાત કરવાની કોશિશ કરીશું. જી વાત કરીએ, રહીશો સાથે વાત કરીશું. જે તેની વાત કરીએ તો જે આ સોસાયટી તમે જે જોઈ રહ્યા છો તે મહાદેવનગર સોસાયટી છે. હું બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે રીતના સોસાયટી જે છે તેઓ દ્વારા અત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે તેમાં પહોંચવા નીકળી ગયા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે છે તે વિષય જે છે તેની વાત કરીએ તો જે રીતના વિષયની જે છે વાત કરીએ કે જે રીતના અહીંયા જે લોકો લઈ રહ્યા છે, જે લોકો જે છે તેમના દ્વારા જે અહીંયા ઘર જે તોડી પાડવામાં આવ્યા છે, મ્યુનિસિપલ કોર્પોરેશન અસેજ વિભાગ દ્વારા જે સંપૂર્ણ કામગીરી કરવામાં આવી છે. અસેજ વિભાગના જે બહેન હતા તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે પહેલા તો કોઈ પણ પ્રકારનું સ્ટેટમેન્ટ આપવામાં ના આવ્યું હતું, પરંતુ 1.5 કલાકમાં આપણી ટીમે જે રાહ જોઈ હતી ત્યારબાદ જે છે તેઓ લોકો દ્વારા આપણે વાતચીત સંવાદ કર્યો લાઈવ દ્રશ્યોમાં. ત્યારે પ્રદેશ 24 ની જે છે તે અહેવાલ બાદ જે છે પ્રશાસન જાગ્યું હતું. જે બહેન હતા તેમનો નંબર પણ આપવામાં આવ્યો. અત્યારે જે છે તે કામ જે સ્થગિત કરવામાં આવ્યું છે, અત્યારે જે રીતના દ્રશ્યો જોયું તે સ્થગિત કામ કરી દેવામાં આવ્યું છે. અત્યારે તેમને પણ ક્યાંક ને ક્યાંક ડર છે કે જે નાની મોટી જે દિવાલ છે તે તો અત્યારે કામ ચાલુ છે, પરંતુ જે રીતના જે રહીશો સાથે વાત કરીશું. મોટાભાઈ, શું કહેશો કે જે રીતના અહીંયા કામગીરી કરવામાં આવી રહી છે, તમારું ઘર અહીંયા છે કે પછી જે લોકો જે છે નાના નાના બાળકો હોય તે બાળકો લઈને અત્યારે રોડ ઉપર આવી ગયા હતા, માતાની આંખમાં આંસુ હતું, શું કહેશો? આમાં ખરેખર અમારા પરિવાર અહીંયા ટૂંક સમયની અંદર સ્કૂલ ચાલુ થવાની તૈયારી છે. એક બાજુ અમે સ્કૂલનું એડમિશન માટે ફોન પણ આવેલો, પણ એક બાજુ અહીંયા અમારું ઘર એ થઈ ગયું છે, પૂરું ધ્વસ્ત થઈ ગયું છે. અમે પહેલા રજૂઆત કરેલી હતી કે અમને ક્યાંક ને ક્યાંક કોઈ એવું નાનું સ્થળ આપો જ્યાં અમે ટ્રાન્સફર થઈ ગયા અહીંયાથી. પણ આ લોકો અમારી કોઈ વાત અધિકારીઓ કોઈ વાત માનવા તૈયાર નથી, અને સીધું અહીંયા બિલ્ડોઝર લઈને આવીને અહીંયા ફરાવા માંડ્યા છે, તોડફોડ કરવા માંડ્યા છે.
અમને સામાન હટાવવાનો બી ટાઈમ નથી આપ્યો એમને. કેટલી નોટિસ આપવામાં આવી હતી, તેમાં કેટલો સમય હતો, અને આજે રાત્રે 12 વાગ્યા પહેલા ના તોડે તેવું પણ અંદર નોટિસમાં લખ્યું હતું, પરંતુ આવતીકાલે જે કાર્યવાહી કરવાની હતી તે જ કાર્યવાહી આજે કરી દેવામાં આવી છે. તમને સમય પણ નથી આપવામાં આવ્યો, તેના વિશે શું કહેશો? મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આમાં આજુબાજુના બિલ્ડરનો જોર હોઈ શકે. મને એવું લાગે છે કે આજુબાજુના બિલ્ડરો અમને ફોર્સ કરે છે અને આ લોકો એકદમ આવી રીતે કામગીરી એકદમ ફાસ્ટ કરી દીધી છે આમની. જે રહીશો છે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક બિલ્ડરો જે છે તેમની આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે જે બિલ્ડરો છે તેમના દ્વારા કામ કરવામાં આવી રહ્યું, પરંતુ જે બીજા એક ભાઈ છે તે આપણી સાથે જોડાયા છે. મોટાભાઈ, તમારું નામ, તમારો પરિચય અને આ જે કામગીરી કરવામાં આવી રહી છે સોસાયટી, મહાદેવનગર સોસાયટી છે, અહીંયા જે બહેનો રહે છે, નાના નાના બાળકો રહે છે, તેમના વિશે તમારે શું કહેવું છે? બસ એક બીજું કઈ નહીં, રિક્વેસ્ટ કરીએ તો કે આ લોકોના મકાનમાં આપો. તમે તાત્કાલિક ના પાડીએ તો તમે ટાઈમ આપ્યો, ટાઈમ બી ઓવર થઈ જાય. ફેમિલી વાળો મકાન છે બધા, બરોબર? આ બધા ફેમિલી લઈને જવાનું કાં આગળ? થોડો ટાઈમ તો આપો. સ્કૂલ પણ ચાલુ થઈ ગઈ છે આજથી, અને સ્કૂલની ફીસ પણ આવશે. ઘર એક બાજુ તૂટી ગયું છે. ઘર તમે રોજ કમાઈને રોજ ખાનારા માણસો હોય, નાના નાના જે મધ્યમ વર્ગીય હોય, તેના માટે તમે શું કહેશો? નાની જે માતા હતી તેના આંસુ આવી ગયું હતું, તેનું નાનું બાળક જે હતું તે ખરા તડકામાં બહાર આવી ગયા. એવા સરકારમાં જોવાનું, મ્યુનિસિપલ જોવાનું, એ રીતે આ લોકો પહેલા વ્યવસ્થા કરી, મકાન આપી પછી આ લોકોને પાડવાની શરૂઆત કરવી જોઈએ. તમને કોઈ એવી જાહેરાત કરવામાં આવી હતી ખરી કે તમને કોઈ બીજા મકાનો ફાળવવામાં આવશે? ડાયરેક્ટ મકાનો કોઈ જવાબ નહીં આપતા, બસ કે પાડી લોકો ઓર્ડર જે રીતના પિયા તમે જે રહીશો સાથે આપણે વાતચીત કરી, નાના નાના બાળકો તમે જુઓ કે બાળકો જે છે તે અહીંયા આ ગલીઓમાં જે કિલકારીઓ ઉઠતી હતી, અત્યારે જે છે તે લોકો ટેન્શનમાં છે, નાના બાળકો પણ અત્યારે ટેન્શનમાં છે. તમે જે લાઈવ દ્રશ્યો જે જોયા પિયા તે મહાદેવનગર સોસાયટી ચાંદોડિયા વિસ્તારના છે. જી સ્મિત, એટલે હવે એ જ છે કે આ જે બાળકો મને સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે કે જેવી રીતે જે ફળિયામાં તેઓ રમતા હતા, જ્યાં તેમની કિલકારીઓ ગુંજતી હતી, હવે તેમની જ સામે આ મકાનો તોડી પાડવામાં આવી રહ્યા છે. તેમને કેટલું દુઃખ થાય છે, બાળકો સાથે પણ આપણે વાત કરવાની કોશિશ કરીશું. વાત કરીએ તો જે રીતના વાત કરીએ તો જે બાળકો છે તેમની સાથે વાત કરીશું. બેટા, તમારું મકાન મકાન જે તકલીફ પડશે કે પડશે? ભણવાનું ચાલુ થઈ ગયું છે, હવે તમે સ્કૂલ જશો, અહીંયા જે મકાનો તૂટવાના છે ચાલે છો. સરકાર પાસે માંગણી છે બીજું મકાન આપ લેવું છે, એક સારી જગ્યા આપી દો, લેવા લાયક જગ્યા હોય એને તું ભણે છે કે કયું સ્ટાન્ડર્ડ ચાલે છે? ફર્સ્ટ સ્ટાન્ડર્ડ એ જ. અત્યારે જે રીતના બાળકો પણ છે તે ભણી રહ્યા છે, બાળકોની પણ માંગણી એ છે કે જે બીજું મકાન હોય તે એક સારી જગ્યા આપી દેવા. ઠંડક પડશે, જે મહિલાઓ છે તે મહિલાઓ જે છે તમે જે જોઈ રહ્યા છો, જે મહિલાઓ જે છે તે મહિલાઓ જે છે તમે અત્યારે જોઈ રહ્યા છો કે જે અત્યારે ટેન્શન ભારે માહોલ છે જોવા મળી રહ્યો છે. જી પિયા. જી સ્મિત, એટલે હવે અહીંયા એ જ છે કે પ્રદેશ 24 ગુજરાતી તો કામ કરી જ રહ્યું છે જનતા માટે, પણ હાલ તમે આ સમગ્ર માહિતી બદલ આપી એ બદલ આપનો આભાર. તો જેવી રીતે આપ સ્ક્રીન પર દ્રશ્યો જોઈ રહ્યા છો કે અમદાવાદ મનપાનું દબાણ હટાવવાનું મેગા ડિમોલિશન જેવી રીતે હાથ ધરાયું છે, મકાનો તૂટ્યા છે, ત્યારે સ્થાનિકોમાં ભાવિક દ્રશ્યો સર્જાયા છે. મહાદેવનગર સોસાયટીમાં 40 મકાનો તોડી પાડવામાં આવ્યા છે, ત્યારે ત્યાંના સ્થાનિકો દ્વારા પણ આપ ફૂટી પડ્યું છે.